અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ વસ્તી ખાતે વિરાટ હિન્દુ સંમેલનના નેજા હેઠળ સુંદરકાંડ પાઠનો પઠન કાર્યક્રમ યોજાયો। હાલમાં સમગ્ર ભારતમાં વર્ષમાં તમામ શહેરોમાં વસ્તી દીઠ સમાજ દ્વારા સમાજના લોકો માટે યોજાઈ રહેલ વિરાટ હિન્દુ સંમેલનોના ભાગરૂપે ગઈકાલ સાંજે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વિશ્વકુંજ ખાતેના શ્રી મારુતિ હનુમાન મંદિર ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય સુંદરકાંડનો કાર્યક્રમ યોજાઈ ગયો। કાર્યક્રમનું આયોજન મારુતિ યુવક મંડળ સમિતિ પાલડી દ્વારા કરવામાં આવેલ। વિરાટ હિન્દુ સંમેલનના કાર્યક્રમની શરૂઆતમાં વિસ્તારમાં આવેલ તક્ષશિલા ફ્લેટની બહેનો દ્વારા ઢોલ નગારા સાથેની કળશ યાત્રા કાર્યક્રમના સ્થળે લાવવામાં આવેલ। ત્યારબાદ સંતો અને વક્તાઓ તેમજ આયોજકો દ્વારા ભારત માતા અને હનુમાનજીનું ફૂલહાર સાથે પૂજન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ। કાર્યક્રમમાં અમદાવાદ મણિનગરમાં આવેલ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંત શ્રી સ્વામી પ્રિયદાસજી તેમજ સ્વામી પ્રશાંત સ્વરૂપજી, ઉર્વેશભાઈ કંથારિયા, વિસ્તારની યુવા દીકરી ખુશી રાજપુરોહિત તેમજ વર્તમાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા પંચ પરિવર્તન વિશે કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાજનોને પોતાના અસરદાર વક્તવ્યોથી માહિતગાર કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં પધારેલ નગરજનોને આમંત્રિત મહેમાનોને આયોજકો દ્વારા શ્રીરામના ભગવા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર જનમેદનીએ ભગવો ખેસ ધારણ કરતા સુંદર સનાતન દ્રશ્ય ઊભું થયે। કાર્યક્રમમાં વિસ્તારના હાલના ધારાસભ્ય શ્રી, કાઉન્સિલર શ્રીઓ તેમજ ભૂતપૂર્વ કાઉન્સિલર અને મેયર શ્રીને પ્રતિકાત્મક ઉપસ્થિતિ રહી હતી। પ્રારંભિક કાર્યક્રમો બાદ મૂળ સુંદરકાંડ પાઠ પઠનનો કાર્યક્રમ શરૂ થયેલ। આરતી ગ્રુપના રાજેશ શર્માજી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર અને કર્ણપ્રિય રીતે સુંદરકાંડ પાઠનું પઠન કરવામાં આવ્યું। અંદાજે 2 કલાક સુધી ચાલેલ સુંદરકાંડ પાઠ પઠન દરમિયાન ઉપસ્થિત જનમેદનીની ભાવવિભોર અને ભક્તિમય બની ગયેલ। સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંચ સંચાલન સંજયભાઈ શર્મા, સંદીપભાઈ શાહ તેમજ વિજયભાઈ ઠક્કર દ્વારા સુંદર રીતે કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં વિસ્તારના ધન્વંતરી આયુર્વેદિક ઉદ્યાન પરિવાર ગ્રુપના તમામ સભ્યોનો કાર્યક્રમ આયોજન અને વ્યવસ્થામાં ખૂબ જ સુંદર સાથ સહકાર રહેલ। કાર્યક્રમના અંતે શ્રી જલ્યાણ અન્ન ક્ષેત્ર દ્વારા ભોજન મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ, જેનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નગરજનોએ લાભ લીધો। સમગ્ર ત્યાં કાર્યક્રમ સમાજના લોકો થકી અને સમાજ માટે યોજાયેલ હતો, જે ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો। રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ।